तो गुड मॉर्निंग एंड जय हिंद दोस्तों। કેમ છો? તો રોજની જેમ આપણા રૂટીનમાં એન્ડ કાલ આપણે વાત કરતા હતા કે હ્યુમન માઇન્ડસેટ બધા અલગ અલગ હોય, એક જેવા ના હોય, કેમ કે 5 આંગળીઓ પણ અલગ અલગ છે એની ગણે. તો એવું ન હોય કે એમાં એવું હોય કે અમુકને ફેર પડતો હોય, અમુકને ફેર ના પડતો હોય કોકના કહેવાથી. તમારે ડિપેન્ડ રાખવાનું, તમારે સમજવાનું છે કે તમને કેટલો ફેર પડે છે ખરેખર. કેમ કે આપણે એવું વિચારતા હોય એ આપણે જ વિચારવું પડે ભાઈ કે આપને કેના કહેવાય કેટલો ફેર પડે છે. 2 થી 3 પ્રકારના માણસ હોય જે અમુક એ પ્રકારના પણ હોય બિચારા કે જે કોકના કહેવાથી રોકાઈ જાય, કોકના કહેવાથી ચાલુ કરે, એને ફેર પડતો હોય કોકના કહેવાથી. પણ ખરેખર એક મતલબ જો તમે ઓશોને સાંભળતા હોય તો એમનો એક જોરદાર લાઈન છે એમની એક, કે જો તમને તમારું મૂલ્ય ખબર પડી જાય તો પછી લોકોના વખાણ કે લોકોના ટીકા કરવાથી કાંઈ એટલો ફેર ના પડે કે લોકો શું વિચારે છે, એનાથી કાંઈ જ ફેર પડે નહીં. કેટલું એનાથી શું થાય છે એ ફેર ના પડે કાંઈ. લોકો શું વિચારે છે, લોકોનું શું કહેવું છે, તમે બાકી એના રિએક્શન લ્યો તો ખબર પડી જાય તમને. કે એનું શું વિચાર છે. તમે ચાલુ કરો પછી જો આસપાસનો માહોલ કેવો છે. હું પણ જોઉં છું, ઇવન હોળમાં વિડીયો પણ હું જોઉં જ છું. સો એનાથી જરાય ફેર નથી પડતો ભાઈ. કે જો તમને તમારું મૂલ્ય ખબર પડી જાય તો પછી સામેવાળા શું કિંમત કરે છે, કેટલી કરે છે, એથી શું ફેર પડવાનો યાર. એટલે ખુદને ઓળખવા જરૂરી છે ભાઈ. તમે ખુદ શું કરી શકો છો. હું આ વિડીયા બનાવું છું, લોકોને જોઈને એવું લાગે છે કે ઓહો તું તો આવું બધું કરી લેશ, આ કરી લેશ, અને ઘણા કહે છે ઓહો આ કરાય. પણ ખરેખર જેને મહેનત કરી હોય એને ખબર હોય દોસ્ત. હું યુટ્યુબ ઉપર આવવાનું થઈને જ 2 વર્ષથી આ મહેનત કરું છું. મતલબ આ મહેનત અંદર ચાલુ છે, ઇનર. ખાલી આ સામે બોલવામાં કે કોઈ વાત કરવામાં આ પણ જે કહેવાય ને કે શીખવું પડે છે, આ પણ એક કળા છે. ઘણા એમ કહે છે સાચું, ઘણાને ખબર હોવા છતાં પણ સ્ટેજ ફિયરિંગ છે, સ્ટેજ ઉપર જઈ નથી શકતા. ઘણાને આવડવા છતાં પણ એ બોલી નથી શકતા. એનું મેઇન કારણ શું છે? લોકોનું રિએક્શન, માણસોનું રિએક્શન કેવું હશે, શું હશે, કેમ હશે. આ પ્રત્યે પણ એક વસ્તુ છે ભાઈ. હું 2 વર્ષથી હું ખુદ ઉપર કામ કરું છું. 2 વર્ષ થઈ ગયા મારે. જોકે કાંઈ જાજુ ટાઈમ નથી, ઘણા વર્ષો થયા, ઘણા લોકો વર્ષોથી કરે છે, કોઈ કહેવાની વસ્તુ નથી. પણ કહેવાનો અર્થ એટલો છે કે જો તમે ખુદ ઉપર કામ કર્યું હોય તો લોકોના ખરેખર રિએક્શનથી કંઈ ફેર ના પડે દોસ્ત. તમને ખબર પડી જાય કે મેં આની ઉપર કામ કર્યું છે, મારે ગભરાવાની જરૂર નથી. એવી જ રીતના મેં ખુદને આ 2 વર્ષથી હું ખુદને ટ્રેનિંગ આપું છું દરરોજ. આ વિડીયો તો હું હવે પોસ્ટ કરવાનું ચાલુ કરું છું.
પણ હું એક ટ્રેનર બનવા ઈચ્છું છું, મારી દિલથી ઈચ્છા છે. તો એ માટે જે ખરેખર હું શીખું છું હજી, કેમ કે શીખવાની કોઈ ઉંમર ના હોય. 2 વર્ષથી આ બધું વસ્તુ શીખવું, અને હજી પણ હું એ માટે ફિટનેસના ફૂલ એવા વિડીયો નથી બનાવતો, કે એનું કારણ છે કે આપણી પાસે હજી સર્ટિફિકેશન નથી. પણ આપણે ચાલુ કરશી સિરીઝ, એ પણ અવેરનેસની સિરીઝ, ફિટનેસની સિરીઝ બધી ચાલુ કરશી આપણે. પણ કહેવાનો મારો મતલબ શું છે ખબર છે? કે આટલો કેમેરો ઉપર લઈ અને શૂટ કરવું ઘણા ઈચ્છે છે, અને ઘણાને કરવું પણ છે. અને ઘણાને આ એવું લાગે છે કે આ તો બવાડા છે, આવું કરાય, આનાથી લોકો શું વિચારશે, શરમ આવે છે, ઓલું થાય છે, બીજાને જોઈ છે. તો આ ખાલી તમારી પ્રોબ્લેમ નથી ભાઈ. આ ગામડામાં રહેતા કે વાડીમાં રહેતા કે સિટીમાં રહેતા કોઈ એક પર્સનની પ્રોબ્લેમ નથી, ઘણાની પ્રોબ્લેમ છે ભાઈ. કેમ કે ખુદને માસ્ટર નથી કર્યા ભાઈ, હજી એને ખુદને સમજવાનું ચાલુ જ નથી કર્યું એને. તો પછી કેમ એ લોકોના રિએક્શન સામું, કે લોકો શું વિચારે છે, હજી એને પડી છે ભાઈ. એને ખુદ ઉપર કામ કરવાનું ચાલુ નથી કર્યું દોસ્ત. જીવન મારું પણ 2 વર્ષ પહેલા એવું હતું કે લોકો શું વિચારે છે એથી ફેર પડે છે. બેફામ જિંદગી જીવતા આપણે પણ ભાઈ. મન આવે એ કરવાનું, મન થાય એમ જીવવાનું, મન થાય એમ ખાવાનું, પીવાનું, રખડવાનું, વાપરવાનું, બધું મન થાય એમ કરતા ભાઈ. એવું નથી. જોકે હું ઘણા ટાઈમથી કામ કરું છું ખુદ ઉપર, પણ 2 વર્ષથી હું બહુ જ એક્ટિવ છું. જ્યારથી મારી જિંદગીમાં ફિટનેસ આવી, જ્યારથી મારી અવેરનેસ આવી ફિટનેસ પ્રત્યે, ખુદને બહેતર બનવાની જંગ છે દોસ્ત. એમાં પછી માણસોથી ફેર ના પડે યાર. મેં પણ ઘણી કોશિશ કરી ભાઈ, કે આવું કાંઈ ન કરું. મને પણ એવું થતું યાર કે આ શું વિચારે, શરમ આવે, ઓલું થાય. પણ આજથી 2 વર્ષ પહેલા જ્યારે મેં રનિંગ ચાલુ કરી, આ જ ટ્રેક ઉપર હું દોડતો દોસ્ત, આ જ ટ્રેક ઉપર. ત્યારે સવારે 5 વાગે દોડવા હું આવતો, કૂતરા ભણતા મારી માથે, કેમ કે અમે વાડીમાં રહી છીએ. કૂતરા ભણતા, અને વજન એટલો હતો મારો, દોડાતો નહોતો મારાથી, તો હું દોડતો. ઘણી વાર તો એવું લાગતું કે આને મૂકી દો ભાઈ, આપણું કામ નથી આ બધું કરવું. પણ આ પણ એક જર્ની છે દોસ્ત, આ પણ એક સમય છે, વીતી જ જાય ધીરે ધીરે. વીતતા વાર લાગે, પણ વીતી જરૂર જાય. તો કોશિશ કરો દોસ્ત. બધા માઇન્ડસેટને સમજવાની જરૂર નથી. બધા શું વિચારે છે એ પણ આપણે સમજવાની જરૂર નથી દોસ્ત. તેને નાસ્તો કરી દોસ્ત. આ વિશે ચર્ચા જારી રહેશે, અને ચર્ચાનો કોઈ અંત નથી યાર આ વિશે, હે ને? તો મળી સીધા નાસ્તામાં.
સો વેલકમ બેક. આજે છે આપણો લેગ ડે, એટલે કે ફૂલ લેગ ડે. આજે આપણો બીજો લેગ ડે છે, એટલે આજે આપણે આઇસોલેટ મુવમેન્ટ ઉપર ધ્યાન દેશી. તો ચાલો કરીએ લેગ ડે. તો આજે આપણી પહેલી એક્સરસાઇઝ લેગ એક્સટેન્શન ડમ્બલથી કરે જ. લેગ એક્સટેન્શન કરતે ખાસ ધ્યાન રાખો કે ગોઠણ છે એ લોક ના થાય, કેમ કે નકર જે લોડ છે એ તમારા જોઈન્ટ ઉપર શિફ્ટ થઈ જશે. આપણે લોડને છે એ મસલ્સ ઉપર રાખવાનું છે. ફરી આ છે આપણી પહેલી મૂવમેન્ટ. તો લેગ એક્સટેન્શનના આપણે લીધા 4 સેટ, અને તે પછી આપણે સુમો સ્કોટ્સના લેસી 4 સેટ. સુમો સ્કોટ્સ એક કમ્પાઉન્ડ મૂવમેન્ટ છે. ઇનર થાઈઝ અને આપણે જે ગ્લુટ્સનો આખો એરિયો છે બેકનો, એને પણ ભેગી ટ્રેન કરે છે. તો સુમો સ્કોટ્સ બહુ ઇફેક્ટિવ એક્સરસાઇઝ છે. જો એના માટે સ્ટેન્ડ છે થોડુંક વાઇડ જ લ્યો. મારે થોડું ભૂલ થાય છે. ફ્રેપ કેટલા આવે છે મને કહેજો સુમો સ્કોટ્સમાં. આ છે આપણી તો સેટઅપ જોઈને તમે સમજી ગયા છો. અચ્છા, આપણી સ્ટેન્ડિંગ કાફ રેઝિસ, જ્યાં સ્ટેન્ડિંગ કાફ રેઝિસ. તો સ્ટેન્ડિંગ કાફ રેઝિસ આમ તો તમારા કાફને ઓલ ઓવર ટ્રેન કરે, પણ જે કાફનું મોટું મસલ્સ છે જેને ગેસ્ટસ મીમિયસ પણ કહેવામાં આવે છે, એને પણ ટ્રેન કરે છે. આમ તો
કાફ એક બહુ જ અંડરરેટ મસલ્સ છે અને બહુ નિગ્લેક્ટ કરવામાં આવે છે કાફ્સને ખાસ કરીને. આમ તો લેગને પૂરા નિગ્લેક્ટ કરવામાં આવે છે, પણ જો ખરેખર લેગની ટ્રેનિંગ તમે સારી કરો તો ઓલ ઓવર તમારી બોડી જે છે એ સ્ટ્રેન્થ અને મસ્ક્યુલિટી છે એ હારે એમાં બિલ્ડ થાય. તમે ઘણાને જોયા છે કે અપર બોડી તો બહુ મસ્ક્યુલર હોય પણ લેગની કન્ડિશન બહુ ખરાબ હોય. તો આપણી લાસ્ટ મુવમેન્ટ છે, જાણતા હશો તમે, હાઇપર એક્સટેન્શન લોઅર બેક અને હેમસ્ટ્રિંગ માટે. ચાલો એને ફિનિશ કરીએ અને આ સેશનને અહીંયા ખતમ કરી. તો જોવા જાય તો આમ તો હાઇપર એક્સટેન્શન પણ એક કમ્પાઉન્ડ મુવમેન્ટ છે, પણ કેમ કે આપણી પાસે ટાઈમ ઓછો હોય અને જે સોર્सेस હોય નહીં તો આપણે હાઇપર એક્સટેન્શન આ રીતના પણ કરી શકીએ છીએ. અને મેં તમને એક બીજું વેરિએશન બતાવ્યું હતું જે ગુડ મોર્નિંગ ક્લોક હતું, એ પણ તમે કરી શકો છો ઘરે. તો લેટ્સ ડુ ઇટ ફોર હાઇપર એક્સટેન્શન. Yes. Oh, yeah. Hyper extension. Let's do set number 2. તો વર્કઆઉટ સમરી બહુ ઇઝી હતું. મતલબ લેગ સેશન શરૂઆતમાં જેટલા હાર્ડ હતા હવે એટલા હાર્ડ નથી રહ્યા. એનું મેઇન કારણ એ પણ છે કે ધીરે ધીરે તમે જે છે એ મસલ અને માઇન્ડનું કનેક્શન બહુ બનતું જાય, એટલે ધીરે ધીરે તમે એ પણ શીખતા જાઓ. તો આપણે કાંઈ જાજુ નથી કર્યું, તમને શરૂઆતમાં કીધું હતું. લેગ એક્સટેન્શનના 4 સેટ, સુમો સ્ક્વોટ્સના 4 સેટ, કાફ રેઝિસ સ્ટેન્ડિંગ કાફ રેઝિસના 4 સેટ અને હાઇપર એક્સટેન્શનના 4 સેટ. સેટ ઇઝી મેન. 30 to 35 મિનિટ લાગે બસ. તમે રેસ્ટ લે તો કદાચ 40 થાય. તો આપણે મીલ કમ્પ્લીટ કરીને આવ્યા છીએ. ચાલો મીલ લઈ લઈ અને નીકળી આપણા નાઇટના વારામાં. ચાલો કામે. આપણે તૈયાર છીએ કામે જવા હતું. લગભગ 7 વાગશે, 10 મિનિટની વાર છે. આપણે તૈયાર છીએ, ખાઈ લીધું છે અને કમ્પ્લીટ છે ફોર વર્ક. લેટ્સ ગો.